દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના સિંગણપોર ખાતે રહેતા રત્ન કલાકારને ઓનલાઈન હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર બેને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવકને વિડીયો કોલ ઉપર અજાણી યુવતી સામે કપડાં કાઢવાનું ભારે પડ્યું છે। યુવતીએ વિડીયો કોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલી આપી તેના પાસે કપડાં કઢાવ્યા બાદ તેનું મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું। ત્યારબાદ આ અસલી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5.65 લાખ પડાવ્યા હતા। તોડકીએ વધુ પૈસાની માંગણી કરતા આખરે યુવકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે જેના ખાતામાં રૂપિયા ગયા હતા તે યુપીના બેંક હોલ્ડર સહિત બેની ધરપકડ કરી છે। તો ઘટનાની માસ્ટર માઇન્ડ મહિલા અને અન્ય યુવક હજી પણ પોલીસ પકડથી દૂર છે। સેક્સટોર્શન પ્રકારના જે સાયબર ફ્રોડ છે તેઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, જે અનુસંધાને સુરત સિટી પોલીસ વધુ સક્રિય રહીને આ પ્રકારના જે ગુનાઓમાં લોકો જે ભોગ બને છે તેને ન્યાય અપાવવા અનુસંધાને કડક કાર્યવાહીના ભાગરૂપે એક સુરતના જ એક ફરિયાદીને ઓનલાઈન ફેસબુક ઉપર એક અજાણી વ્યક્તિની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી। ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ તેઓની સાથે પ્રાથમિક ચેટ કર્યા બાદ તેઓને વિડીયો કોલમાં વાત કરવાનું લાલચ આપી। વિડીયો કોલમાં વાત કરીને જે સુરતના ફરિયાદી છે તેઓને બાથરૂમમાં લઈ જઈને વિવિધ વિડીયો કોલના જે વાત થયેલી હતી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવેલું। સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ તેઓને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવેલો। કોલ આવીને એક પોલીસના યુનિફોર્મમાં એક વ્યક્તિએ તેઓને ધમકી આપી કે તેઓ વિરુદ્ધ જે કેસ થયેલો છે તેની આગળની કાર્યવાહી કરવાના ભાગરૂપે રિકવરી ધ્યાન રાખવામાં આવશે। ત્યારબાદ એક અન્ય અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો, જેઓ પોતાની ઓળખ યુટ્યુબના સંચાલક તરીકે આપીને ભારતમાં યુટ્યુબ સંભાળનાર જે વિડીયો છે તેઓનો વિડીયો યુટ્યુબ ઉપરથી ડિલીટ કરાવવાના ધમકી આપીને અલગ અલગ ડિલીટ કરાવવા બાબતે 5,65,499 રૂપિયા સુરતના ફરિયાદી પાસેથી લઈ લીધા। ત્યારબાદ સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં IPCની કલમ 384, 170, 171, 507, 120B તથા IT એક્ટની કલમ 66C, 66D, 66E અને 67 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ સર સિંગલ સર, DCP ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ જે સેક્સટોર્શન પ્રકારો જે સાયબર ફ્રોડ છે તેની ઇન્વેસ્ટિગેશનમાં સફળતા મળી, જે અનુસંધાને 2 આરોપીઓને યુપીથી ગિરફ્તાર કરવામાં આવેલા છે, જેમાં એક વ્યક્તિનું નામ છે રોહિત કુમાર રાકેશ કુમાર વાલ્મીકી, જેઓના એકાઉન્ટમાં 5,65,499 રૂપિયા જમા કરવામાં આવેલા, જેઓ છૂટક મજૂરીનું કામ કરે છે અને કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવાસી છે। બીજા વ્યક્તિ છે સન્ની કુમાર અંતુ મદારી વાલ્મીકી, તેઓ પણ કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવાસી છે। આ બંને આરોપીની ગિરફ્તારી કરીને આગળની તપાસ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે ધરી છે, જેમાં તે પણ ધ્યાન રાખવામાં આવશે કે આ જે આરોપીઓ છે તેના વિરુદ્ધ અન્ય પણ ભારતમાં જો કોઈ ગુના હશે તો જે લોકલ પોલીસનો સંપર્ક કરીને ગુના દાખલ કરાવવામાં આવશે। અને આ જે વ્યક્તિઓ છે તેઓ આ સિવાય સુરતમાં પણ જો કોઈ ફરિયાદી હશે તો તેઓને આઈડેન્ટિફાઈ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની નમ્ર અપીલ છે કે જ્યારે આજના યુગમાં સેક્સટોર્શન પ્રકારના સાયબર ફ્રોડ જે વધવા લાગ્યા છે તેઓનો ભોગ ન બનવા માટે બેઝિક અમુક ટિપ્સનું પાલન કરે, જેમાં સોશિયલ મીડિયામાં કોઈ અન્ય વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે, ખાસ કરીને મહિલાની, તો તેઓને એક્સેપ્ટ કરવાનું ટાળે। તે સિવાય કોઈ અનનોન વ્યક્તિ વોટ્સએપના માધ્યમથી વિડીયો કોલ કરે તો તે વિડીયો કોલને એક્સેપ્ટ ન કરે, તથા પોતાની જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ છે તેને પ્રાઇવેટ અને લોક રાખે અને હંમેશા 2 ફેક્ટર ઓથેન્ટિકેશન રાખે। અને તો પણ જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત 1930 ડાયલ કરીને તેઓની કમ્પ્લેન દર્જ કરાવે અને તુરંત સુરતના નાગરિક હોય તો સુરત સિટી પોલીસના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।